સાપણ અહીંયા બનાવેલા હતા. મોગરા જે છે ને સામે ઢગલો કરેલો છે. 57 દાળિયા છે. જો અહીંયા કાંક છે આપણા મોગરા. 500 રૂપિયા ઠેલો જાય આનું ટૂંક. હાસી મહેનત જે લાગે ને. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત કરું છું બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ. 4 વાગી ગયા હતા અને વાડીએ હું લઈને આવ્યો હતો સા પાણી. કેમ કે વાડીએ છે આપણે મોગરા લણવાના દાળિયા હતા અને અત્યારે 4 વાગ્યે કામ પૂરું થઈ ગયું છે અને ગયા છે બીજી વાડીએ. તો આપણે આવી ગયા છે અત્યારે વાડીએ અને જો અહીંયા આપણા ઘઉં રાખેલા હતા વાઢવા. ખડો બળો જોઈએ કોવળને જે પડ્યું છે એમનો. અને અહીંયા આપણી વાડી મોગરાવાળી જો લણાઈ ગયા છે મોગરા બધા. તો ફ્રેન્ડ જો આપણે અહીંયા ગાડી પડી છે અને અહીંયા છે ગેબન શાપીર બાપુની દરગાહ. જો તમે એના વ્યૂ તમે જુઓ. સરસ સણતર કામને બાર બાકી છે બાબુજીના ભાગમાં. અને કંઈક વાતાવરણ જો કંઈક આવું છે. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને જો ભાઈ સીસીટીવી કેમેરાને બધું લગાડેલું છે. સુવિધા તમે જો અહીંયા રવિવારના દિવસે અને ગુરુવારના દિવસે. કાલે જ રવિવાર હતો. રવિવારના દિવસે અને ગુરુવાર દિવસે મુસલમાનની જે અહીંયા ભીડ લાગે છે ભાઈ. ઘણા બધા વ્યક્તિ સાવરકુંડ બાજુમાં સિટી સાવરકુંડ લાર્યું એટલે બધા આવતા હોય ઘણા ખરા દર્શન કરવા માટે અહીંયા. અને જો અત્યારે બાપુની કોઈ છે નહીં, બાપુની બહાર ગયેલા છે. અહીંયા બહાર બેસવાની વ્યવસ્થા ને એવું જો તમે. અમારા ગામથી આ 2 કિલોમીટર આઘું છે આપણી વાડી. તમે નાના બાળકો માટે ઈસકવાનું, લસરપટ્ટી અને બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા. અહીંયા રસોડું છે. જો તમે આ રીતની કાંઈક સુવિધા કરવામાં આવી છે ગેબન શાપીર બાપુની દરગાહમાં. તો ફેમિલી જો અહીંયા હજી બેઠા હતા, હજી થોડી વાર લાગી. સા પણ અહીંયા બનાવેલા હતા અને અહીંયા થોડીક આપણે ઠંડુ લાવ્યા હતા. સોડા પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને સોડા બધા પીરા છે હજી. અને મોગરા જે છે ને સામે ઢગલો કરેલો છે અને જો આ મોગરા બધા લણાઈ ગયા છે. જો ખડ છે અને મોગરા બધા છે ને લણાઈ ગયા છે અત્યારે બધા. અને હાલો તમને બતાવું કે કેટલા મોગરા ઉતર્યા છે. હજી તો વાર લાગશે, હજી તો સુકાવા દેવા પડશે 8-10 દિવસને એમ. પણ કેટલા ભેગા થયા છે એ તમને બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધા મિત્રો. તો ફેમિલી જો અહીંયા છે ને કૂવો છે, કાંઈ બાંધેલો નથી, એમનો ખુલ્લો છે. કૂવાની રિંગ બિંગ કાંઈ બાંધેલી છે નહીં અને ખુલ્લો છે એકદમ કૂવો. અને અહીંયા છે આપણે મોટરનું સ્ટાર્ટર, અહીંયા છે ઘોડી અને જો અહીંયા છે કંઈક પાઇપલાઇન. અહીંથી આપણે મોગરા પાયેલા હતા. જો અહીંયા ધોરિયો, અહીંથી ધોરિયો દેખાય છે. અને તમે ખડ જુઓ ભાઈ, ખડ પણ પુષ્કળ છું છે. નીંદો તો આ 3-4 વખત નીંદેલા છે મોગરાને, તોય પણ ખડ તો આ ખડધર પડી રહ્યું. એટલે જો ઝાઝા ભાગનું ખડ છે ને જો આવું છે. આ બધું ખડ છે, વધારે ખડ આવું છે. અને સામે પડ્યા છે આપણા મોગરા. અને દાળિયા લગભગ કેટલા કર્યા ખબર છે? 40-45 દાળિયા છે. કેમ કે 4 દિવસ આપણે દાળિયા રાખેલા હતા મોગરા લણવાના. ગામમાંથી જ મળી ગયા હતા, આપણે બહારથી દાળિયા લાવવા નથી પડ્યા. એક દિવસ બહાર હતા, કંઈક 15 3 દિવસ 45 ને 12 એટલે 57 જેવું થાય. 57 દાળિયા જોઈ ગયા. 4 દિવસ લાગ્યા આમાં. જો સામેથી શેડો છે ને, જો આમાં મોગરા પડ્યા. ત્યાંથી લઈ અને આમે જો શેડે હાવ બીડનો શેડો દેખાય ને ત્યાં સુધી તે ઠેર સામે જો આ ખૂણા સુધીનું આ લગભગ 10 વીઘા જમીન છે. અને 4 દિવસ લાગ્યા હતા મોગરા લણતા દાળિયાને. 57 દાળિયા છે. અને આજે ફાઇનલી 4 વાગ્યે 4:30 વાગ્યે નવરા થઈ ગયા એટલે બીજા ખેતરે ગયા છે. આપણે 4 વાગ્યે આપણા ખેતરમાં હતા એટલે આપણે ઠંડુ ચા પીવાની પી લીધી હતી. અને પછી હું ઘરેથી ઠંડુ લઈને આવ્યો હતો દાળિયાને સોડાની પાવા હાટું. એટલે વિચાર્યું કે ભાઈ એક વ્લોગ બનાવી નાખી. વ્લોગ આનો મૂકવાનો નથી, મોગરા વ્યવહાર ત્યારનો વ્લોગ નથી મૂકાણો.
અને અત્યારે લેવા ગયા છે તો પણ વ્લોગ નથી મૂકાણો. તો હું અત્યારે એકલો હતો અને દાડિયા ગયા છે તો મેં કીધું લાવ એક વ્લોગ બનાવી નાખવી. તો જો અહીંયા કાંઈક છે આપણા મોગરા, એટલા મોગરા છે જો તમે. તો ફેમિલી જો આપણા આ મોગરા બધા લણાઈ ગયા છે. જો કાંઈક આ રીતના હોય, જો આ સુકાઈ ગયા છે. જો કાંઈક આ ઉકાળો બી દેખાય ને, જો કાળા દાણા રહ્યા આ નીકળી ગયા. બતાવું થોડું, જો કાળું કાળું દેખાય ને એ બધું બી છે મોગરાનું. જો આ જે બી છે ને એ ભડિયામાં કાઢવાનું. અત્યારે તો આ તો થોડુંક મોટા આગતર 4 દિવસ થઈ ગયા અને ઓલા કર્યા એને લેણા એને. અને આ બાજુ બધા લીલા છે એટલે અઠવાડિયું વહી જાય ને પછી ભડિયામાં નીકળે એવા થાય. એટલે ત્યાં સુધી આને સુકાવા દેવા પડશે, 1 થી 2 વાર ફેરવવા પડશે અને એવું કામકાજ કરવાનું રહે. કેમ કે હવે વાડીમાં કાંઈ બીજું ઝાઝું કામ રહ્યું નથી. આ બધું વધેલા જે આ મોગરાના ડુંગળીના ભાવ છે ને એ બધા ખેંચી નાખવાના નથી. પણ જો આમાં ડુંગળીના ભાવ અત્યારે છે નહીં, નહીંતર આના છે ને આ બધું 500 રૂપિયા ઠેલો જાય આનું. ટૂંકમાં લણીને 4 કરીને જો ને આ ગોળ ગાંઠ હોય ને સફેદ ડુંગળીમાં 500 રૂપિયાનો ઠેલો જતો. ગયા વર્ષે આપણે એ રીતના હતું. અત્યારે બહુ ભાવ નથી ડુંગળીના, જોકે 200-250 રૂપિયા હારી ડુંગળીના ભાવ છે. એટલે આ લગભગ લણવાનું નહીં થાય. એમને બેઠા બેઠા આમનું જો માલ સારી દેવાના છે અને પછી હાથી હાંકી નાખવાનું છે. એટલે પડું થઈ જાય ખાલી અને ખડે પણ પુષ્કળ છે. એટલે લગભગ મને લાગે છે 8 થી 10 દિવસ તો માલ સરશે તે થાય. કેમ કે ખડ જેટલું પાકેલું છે. અને જુઓ તમે બધું મોગરાનું કામકાજ બધું આપણે આવું છે અત્યારે. જો અહીંયા પાણીવાળી જમીન છે. અહીંયા ગેબન સાહેબ બાપુની દરગાહ છે અને અહીંયા જે પાછળના ભાગમાં તળાવ છે એટલે પાણી તો ખૂટે એમ નથી. અને જો અહીંયા થોડુંક પડું સાફ કરવા હાટુંથી આ એટલું થોડુંક ખાલી કરવા હાટુંથી આ બધી ડુંગળી છે ને બધી કરીથી અહીંયા ખેંચીને બધી નાખી છે પાળે. તો બધી કોઈ મેળ વગરની ગાંઠું છે. ટૂંકમાં નાના મોટી ગાંઠું છે. ગોળ દડા હરખા દડા હોય ને તો એનો ભાવ આવે. અને જો કે અત્યારે ડુંગળીના ભાવે નથી. એટલે લગભગ આપણે આ લણવાનું થાય નહીં ડુંગળી, એમનો માલ સારી દેવાના છે એમનો. અને જો આજુબાજુના ખેતરમાં તમે જો હજી પાણી પાવાનું છે. બાજુના ખેતરમાં ડુંગળી છે, અહીંયા ઝાડ છે. અને જો અહીંયા થોડુંક બકાલ વાવેલું હતું. અહીંયા પાણી ઓલા કુવેથી અહીંયા પાણી આવે છે. અહીંયા છે કુંડી, જો તમે અહીંયા છે બોરડી. અને એમાંથી એટલા આપણે બધા મોગરા પાતા 10 વીઘાના. અને આમાં થોડુંક શાક બકાલું ને એવું હતું. દૂધિયા હતા, ટમેટા હતા, સીભડા હતા છે, અને પોપૈયો છે અને ઘીહોડા હતા. એટલી વસ્તુ બકાલું નાખેલી હતી આમાં. આ રીતનું અત્યારે વ્યૂ છે. સુરેશ દાદા પણ અત્યારે જુઓ તમે, જો આ રીતનો માલ છે. વરસાદ પહેલાં ભાઈ લેવાઈ ગયું. વરસાદની તો જેમ કે આગાહી ઉપર આગાહી હતી, પણ આ વરસાદ પહેલાં આપણે ચાલુ કરેલું. એક વખત તો પલ્લી હતા ગયેલા છે, 1 થી 2 વાર આ મોગરા વરસાદમાં પલ્લી ગયેલા છે. પણ અત્યારે કાસા હતા તઈ એટલે આપણે વરસાદમાં ટૂંકમાં ઓછો વાંધો આવેલો છે. નહીંતર તો આને સુકાવા દેવો પડે બહુ. એટલે વરસાદને લીધેથી આપણે મોગરામાં કંઈ નુકસાની આવે એમ છે નહીં. દોસ્તો મોગરામાં છે ને ભાઈ ખાસી મહેનત જે લાગે ને એ આ બી સાફ કરવામાં લાગે. કેમ કે સાણેથી સાળવું પડે બીને. હજી તો આને અઠવાડિયું સુકાવા દેવાનું છે, પછી ભડિયામાં કાઢવાનું રહે, પછી 1 થી 2 વાર સાળવું પડશે સાહણીમાં. અને ટેબલ પંખાથી રાખી અને સાફ પૂરેપૂરો જે કાંઈ ટૂંકમાં બીજો કાંઈ કચરો ન હોય ને એ રીતના હરખા આને સાફ કરવું પડે બીને. અને પછી વેચવા લાયક થાય. એટલે હાસી મહેનત જે છે ને ભાઈ અત્યારે વાવવા ટાણે કે નીંદવા ટાણે એ મહેનત અત્યારે જાજી ન હોય. પણ મેન જે કામ છે ને અઘરામાં અઘરું કામ આ મોગરાનું, એ આ ભડિયું ખળો કાઢ્યા પછી સાફ સફાઈ કરવાનું જે છે ને ગોતું, એની ઘોડે કામ બધું અઘરું છે. છેલ્લું કામ છેલ્લે મતલબમાં છેલ્લા ટાણે અઘરામાં અઘરું કામ મોગરાનું આવે. જો ભાઈ મોટર ચાલુ છે અને તરસ પણ લાગી છે. તો કઈ રીતના પાણી પીવાનું છે? આ રીતના પાણી પીવાનું છે ભાઈ. કંઈક હવાયું
મોટર ચાલુ છે. પાણી હતું અહીંયા અને મને લાગી ગઈ છે તરસ, કેમ કે હું ઓલા વહી ગયા ને અડધી કલાક થઈ ગઈ છે. પાણી હતું એની પાસે પણ એ લેતા ગયા છે ત્યાં. એટલે મારે આપણે હવે આમાંથી પાણી પીવાનું છે. આપણે મોટર ચાલુ છે, ચાલો થોડુંક પાણી પી લઈએ, તડકો પણ બહુ લાગે છે. તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે પાણી પી લીધું છે. મજા આવી ગયો પણ પાણી પીવાની. ચાલો હવે તો આપણે જઈએ ઘર બાજુ, કેમ કે ગાડી આપણે અહીંયા પડી છે, વડલાને છાંયાઠે પડી છે. અને આપણે આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. ગાડી આવી ગયા છે બીજી વાડી. હવે ફેમિલી જો હું અહીંથી બ્લોગ બનાવીને ઘરે જતો હતો ને, ત્યાર પછી ગાડી પાસે આવ્યા. ગાડીમાં જો તમે હવા આવી ગઈ છે, જો હાવ પંચર પડી ગયું છે. હવે ગાડી નહીં, 2 કિલોમીટર ઘર આગું છે. ટ્યુબલેસ ટાયર છે, પણ હવે ધીમે ધીમે વૈયા જાઓ એમને, કેમ કે ઘરે જઈને સીધું પંચર કરાવવા જવું પડશે. જુઓ તમે હાવ હવા વહી ગઈ છે. કાંઈ નહીં, ધીમે ધીમે આવ્યા જાય ગાડી. તો ફ્રેન્ડ્સ, આ તો આપણો આજના મોગરાનો વ્લોગ. આ વ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરી જણાવી દેજો. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો. ચેનલ પર નવા હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.